चलो विद्यार्थी मित्रों समूह 17 ना रासायनिक गुणधर्मो तरफ આપણે જઈએ તો ખાસ સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ સામાન્ય NH2NP5 છે અષ્ટક બનાવવા માટે એટલે કે NH2NP6 બનાવવી છે નિષ્ક્રિય વાયુ જો બનવું છે સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે માટે સમૂહ 17 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા -1 જોવા મળે એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકે છે માટે -1 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે આ ઉપરાંત આમની +1 +3 +5 +7 આ પણ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે કઈ રીતે કહી શકાય કે આ બધી ઓક્સિડેશન અવસ્થાઓ મળશે તમે વિચારજો ધારો કે NH2 માટે S કક્ષક P માટે આ P કક્ષક છે અને ધારો કે આ D કક્ષક છે બરાબર વિચારજો ધ્યાન આપજો બરાબર સમજવા જેવું છે NS NP અને ND છે NS માં 2 ઇલેક્ટ્રોન હોય NH2 NP માં 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5 છે બરાબર ધ્યાન રાખજો સરળતાથી કઈ રીતે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે એના આધારે ઓક્સિડેશન અવસ્થાઓ આપણને મળશે ધારો કે એક ઇલેક્ટ્રોન અહીંથી ઉત્તેજિત થઈ ડી માં આવે તો આપણને +1 કઈ રીતે મળે એ તો તમને ખ્યાલ આવી ગયો +1 ધારો કે આ રીતે +1 મળે છે એક જ અયુગ્મિત છે એ સરળતાથી ઓછી ઊર્જા આપતા દૂર થઈ જાય એક જ અયુગ્મિત છે એટલે ઓક્સિડેશન અવસ્થા +1 મળે પરંતુ ધારો કે આ ઇલેક્ટ્રોન અહીં આવ્યો તો 1 2 3 3 થયા તો +3 જો આ ઇલેક્ટ્રોન અહીં જશે 1 2 3 4 5 +5 આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો તો +7 ઓક્સિડેશન અવસ્થાઓ આપણને જોવા મળશે તો આ રીતે આ બધી ઓક્સિડેશન અવસ્થાઓ મળે છે આ તમારે ધ્યાન રાખવાનું છે બીજી અગત્યની બાબત બધા જે હેલોજન છે બધા હેલોજન તત્વો ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ અહીં દર્શાવે છે તો ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવા પાછળનું કારણ એ લોકો નાના અને વધુ વિદ્યુત ઊર્જાવાળા કદમાં નાના હોય એવા અને વધુ વિદ્યુત ઊર્જા ધરાવતા ઓક્સિજન અને ફ્લોરિન સાથે જોડાય છે એટલે કે ઉચ્ચ જે હેલોજન છે તો કહી શકાય ઉચ્ચ હેલોજન કહી શકાય આ લોકો ઓક્સિજન અને ફ્લોરિન કે જે કદમાં નાના છે અને વિદ્યુત ઊર્જા વધુ છે ફ્લોરિન વિદ્યુત ઊર્જામાં પહેલા નંબરે છે ઓક્સિજન બીજા નંબરે છે તો કે નાના કદ અને વધુ વિદ્યુત ઊર્જાવાળા ધરાવતા તત્વો સાથે જોડાઈને આ લોકો 3 પ્રકારના સંયોજનો બનાવી શકે છે નંબર 1 આંતર હેલોજન નંબર 2 ઓક્સાઇડ એન્ડ નંબર 3 ઓક્સો એસિડ આંતર હેલોજન તત્વો કોને કહેવાય તમે અહીંયા સમજી લેજો આગળ આવશે મોટા કદનો હેલોજન નાના કદના હેલોજન સાથે જોડાય મોટા કદનો હેલોજન નાના કદના હેલોજન સાથે જોડાય એવા સંયોજનોને આંતર હેલોજન સંયોજનો કહેવાય ઓક્સાઇડ તો આપણને ખબર જ છે ઓક્સિજન સાથે જોડાયેલું હોય તે ઓક્સાઇડ કહેવાશે ધારો કે આવું કોઈ સંયોજન બનાવો OF2 તો આ ઓક્સાઇડ કહે ધ્યાન રાખજો ઓક્સીક્લોરાઇડ બરાબર એવું કહી શકાય ઓક્સો એસિડ તો એ પણ આપણને ખ્યાલ જ છે કે ઓક્સિજન હોય અને હેલોજન હોય ClO2 અથવા હાઇડ્રોજન વાળો હોય HOF ઓક્સો એસિડ HOCl બધા ઓક્સો એસિડ છે તો આવા જ્યારે સંયોજનો બનાવે છે ત્યારે ક્લોરીન અને બ્રોમિન ની ખાસ વાત કરું +4
+6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે, આ બંને ખાસ તો હોય ત્યાં. +4 ઓક્સિડેશન અવસ્થા હોય છે, +6 ઓક્સિડેશન અવસ્થા, આવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. ક્લોરીન બ્રોમિન, સાહેબ ફ્લોરીન તો ભાઈ ડી કક્ષક જ નથી. ફ્લોરીનમાં ડી કક્ષક પ્રેઝન્ટ નથી, હાજર નથી, એટલે ફ્લોરીન 4 થી વધુ બંધ તો બનાવી ના શકે. ડી કક્ષક જ નથી, બરાબર છે, એનું વિસ્તૃત અષ્ટક જોવા મળતું નથી. આ બાબતનું ધ્યાન રાખવાનું છે. બીજી અગત્યની બાબત, આની અંદર બહુ ચર્ચાઓ છે, અગત્યની ચર્ચાઓ બધી આપણે કરવાની છે. બીજી એક બાબત ખાસ, આજે હેલોજન જે છે એ ઉચ્ચ હેલોજન છે અને કેટલાક હેલોજન જે નાના કદના હેલોજન છે, એમની વિશેષતાઓ આપણે ખાસ જોવાની છે. બરાબર ધ્યાન રાખજો. નાના કદના જે હેલોજન હોય, ધારો કે ફ્લોરીન નાના કદનું છે, બરાબર છે, ક્લોરીન, ધારો કે ક્લોરીન આપણે નાના કદનું ગણીએ, ક્લોરીન F2Cl નાના કદનું છે. તો આ નાના કદના જે હેલોજન છે એ જે કદમાં મોટા હોય એવા હેલોજન સાથે જોડાય. ધારો કે X- કદમાં મોટું છે, X- કદમાં મોટું છે, તો એવા આયનમાંથી એમને ઘન સ્વરૂપમાં રૂપાંતર કરી શકે છે. X2 ઘન રૂપાંતર કરી શકશે, પોતે એ માઈનસ આયનમાં રૂપાંતર પામશે. આ ધ્યાન રાખવાનું છે આપણે, બરાબર છે. એટલે કે નાના કદનો હેલોજન મોટા કદના હેલોજનનું એની ઘન અવસ્થામાં રૂપાંતર કરી શકશે. આયનમાંથી સીધું એનું આપણને ઘન સ્વરૂપ મળે છે, રૂપાંતર કરી શકશે આ રીતે. એટલે કે નાના કદનો હેલોજન મોટા કદના હેલોજનનું વિસ્થાપન કરી શકે અથવા એનું રૂપાંતર સીધું ઘન અવસ્થામાં કરી શકશે. તમે જોશો શું કર્યું કહેવાય, તો X- છે, તો -1 માંથી 0 કર્યું, શું થયું આનું, -1 માંથી 0 એટલે ઓક્સિડેશન કરી શકે છે. તો આ એક સારા ઓક્સિડેશન કરતાઓ છે. કેમ ઓક્સિડેશન કરતા કઈ રીતે કહી શકાય, તો કારણ કે ક્લોરીન, બ્રોમિન, આયોડીન વિદ્યુત ઊર્જા વધુ હોવાથી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ પ્રબળ છે. આ ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારી શકે છે. કોણ સૌથી વધુ સરળતાથી ઇલેક્ટ્રોન અથવા પ્રબળતાથી ઇલેક્ટ્રોન પોતાની તરફ સ્વીકારી શકશે, તો કે ફ્લોરીન. કેમ? એની વિદ્યુત ઊર્જા વધુ છે. તો ફ્લોરીન ઇલેક્ટ્રોનને પોતાની તરફ પ્રબળતાથી આકર્ષી શકે છે. તો ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષી શકે માટે એવું કહી શકાય કે એનું શું થયું, તો ઇલેક્ટ્રોન એ પોતે આકર્ષે છે, તેનું પોતાનું રિડક્શન થયું. રિડક્શન થયું, પ્રબળતાથી આકર્ષે છે માટે એવું કહી શકાય કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરાબર. જેમ નીચે ઉતરતા ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટતી જશે એવું આપણે નક્કી કરી શકીએ છીએ. એક આ બાબત ધ્યાન રાખો. બીજી બાબત, સમૂહમાં નીચે ઉતરશું તેમ પ્રતિક્રિયાત્મકતા, હેલોજન તરીકેની પ્રતિક્રિયાત્મકતા પણ શું થશે, ઘટે. નીચે ઉતરતા હેલોજન તત્વ તરીકેની પ્રતિક્રિયાત્મકતા પણ ઘટતી જશે. ફ્લોરીન સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે, આ બાબતનું ધ્યાન રાખવાનું છે. નીચે ઉતરતા પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. એક આ બાબત તમારે સ્પષ્ટ કરવાની થશે. ત્યારબાદ બીજી અગત્યની બાબત તરફ આગળ વધુશું. એમના પોટેશિયમ પણ સમૂહમાં નીચે ઉતરતા ઘટશે. એવું કઈને ખબર પડે કે પોટેશિયમ સમૂહ, તો તમે કોષ્ટક 7.8 જોશો, આપેલો છે બુકમાં 7.8 કોષ્ટક, એ જોતા ખ્યાલ આવશે કે પોટેશિયમ પણ સમૂહમાં નીચે ઉતરતા ઘટે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ઓક્સિડેશન કરતા ગુણધર્મ આપણે થોડુંક ચર્ચા કરી લઈએ. ફ્લોરીન છે એ પાણી સાથે જે પ્રક્રિયા કરે છે, તો પાણીનું O2 માં ઓક્સિડેશન કરે. જો O ની ઓક્સિજન અવસ્થા -2 અહીંયા 0, તો પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરનાર ફ્લોરીન છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે સરળતાથી એનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરી શકે છે. બીજા વાત કરીએ, બીજા હેલોજન ક્લોરીન, આવા જે હેલોજન છે એ પણ પાણીનું ઓક્સિડેશન તો કરે છે, પણ શામાં, હાઇડ્રોહેલિક એસિડ અને હાઇપોહેલસ એસિડ. હાઇડ્રોહેલિક, હાઇપોહેલસ.
હાઇડ્રોહેલિક એટલે Cl તો હાઇડ્રોક્લોરિક એસિડ, બ્રોમિન હોય તો હાઇડ્રોબ્રોમિક એસિડ. હાઇપોહેલસ એસિડ તમે નક્કી કરી શકો HOCl હાઇપોક્લોરસ અને હાઇપોબ્રોમસ એસિડમાં ઓક્સિડેશન કરે છે. એટલે ઓક્સિડેશન પણ થાય છે, રિડક્શન પ્રક્રિયા પણ થાય છે. બંને પ્રક્રિયાઓ દર્શાવશે આ હેલોજન Br અને C. કેમ કે અહીંયા હેલોજનની -1 છે, અહીંયા હેલોજનની +1 થશે. તો વિસમીકરણ પ્રક્રિયા પણ આપણે બોલી શકીએ છીએ કે આ વિસમીકરણ પ્રક્રિયા પણ છે કે 0 ઓક્સિડેશન અવસ્થામાંથી -1 થાય, 0 માંથી +1 થાય. ઓક્સિડેશન રિડક્શન બંને રીતે થઈ શકે છે. આયોડિનની વાત કરું તો આયોડિનની જે પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત છે. બરાબર? એવું થઈ શકે કે આયોડાઇડ જે આયન છે ઓક્સિજનની મદદથી એસિડિક માધ્યમમાં એનું I2 માં ઓક્સિડેશન થઈ શકે -1 માંથી 0. કોની મદદથી? તો ઓક્સિજનની મદદથી આયોડિનમાં ઓક્સિડેશન થઈ શકે છે. આ વિપરીત ફ્લોરિનની વિપરીત પ્રક્રિયા છે. આ પ્રક્રિયા શક્ય છે આપમેળે, બરાબર, પણ આ પ્રક્રિયા આમ થવી અસ્વયંસ્ફુરિત છે, આપમેળે થઈ શકશે નહીં. બરાબર છે? આ પ્રક્રિયા આપણે થાય છે આપણે નોંધી શકીએ એસિડિક માધ્યમમાં ઓક્સિજનની મદદથી આયોડિનનું I2 માં ઓક્સિડેશન થઈ શકે છે. આ ધ્યાન રાખવાનું. ફ્લોરિનની અનિયમિત વર્તણૂક તમે યાદ રાખજો કે ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી, ફ્લોરિનની વિદ્યુત ફ્લોરિનનું વિદ્યુત પોટેન્શિયલ ત્રણ જે છે અન્ય હેલોજન તત્વો કરતા વધુ છે. હવે તફાવત લખવો હોય તો તફાવત તમે બનાવી શકો કે કઈ ટાઈપનો તફાવત તમે નક્કી કરી શકો. એ તમારે જોવાનું કે ફ્લોરિન અને અન્ય હેલોજન સાથે એની સરખામણી તમે આવું કરી શકો. બરાબર છે? ફ્લોરિન અને અન્ય હેલોજન ધારો કે સાથે સરખામણી તમારે આવું એક તફાવત તમે બનાવી શકો જાતે. તમે કહી શકશો કે ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુતઋણતા, ધ્યાન રાખજો, વિદ્યુતઋણતા, વિદ્યુતઋણ પોટેન્શિયલ, વિદ્યુતઋણ પોટેન્શિયલ ઊંચા છે તો આમના નીચા છે. in comparison of ફ્લોરિન કરતા નીચા છે. આમના આ ત્રણ પોઈન્ટ ઊંચા છે, મતલબ આયનીકરણ એન્થાલ્પી વધારે છે ફ્લોરિનની. કેમ કે નાનું પદ છે. ફ્લોરિનની વિદ્યુતઋણતા વધુ છે. સંપૂર્ણ આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુતઋણતા ફ્લોરિનની છે, આપણને ખ્યાલ છે. વિદ્યુતઋણ પોટેન્શિયલ પણ ફ્લોરિનનો વધુ છે, પ્રક્રિયાઓના આધારે નક્કી કરી શકાય. તો આ બધા ઊંચા છે. અન્ય તત્વોના આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુતઋણ પોટેન્શિયલ કે પછી વિદ્યુતઋણતા ઓછી છે ફ્લોરિનની સાપેક્ષે. બીજી બાબત, ફ્લોરિનનું આયનીય કદ, સહસંયોજક કદ એટલે કે આયનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અન્ય તત્વો કરતા, અન્ય હેલોજન તત્વો કરતા નીચું છે. આ અન્ય હેલોજન કરતા એટલે આમને ઊંચા છે એવું કહી શકાય. આમના આ બધા જ ગુણધર્મો આમના નીચા છે. તમે આવો તફાવત નક્કી કરી શકો છો. આ બધા જ ગુણધર્મો આમના નીચા છે, ઓછા છે. આયનીય ત્રિજ્યા નાની, સહસંયોજક ત્રિજ્યા નાની, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઓછું, બંધ વિયોજન એન્થાલ્પી સૌથી નીચી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી. ઇન સાપેક્ષ ક્લોરીન કરતા તો ઓછી છે, આપણને ખ્યાલ છે. એટલે એ પણ તમે નક્કી કરી શકો છો ઓછી છે. આમના એની સરખામણીએ આમના આ બધા જ ગુણધર્મો વધારે છે. તમે આ બીજો તફાવત બનાવી શકો છો. આ પાછળનું કારણ શું હોઈ શકે? કેમ આ ગુણધર્મો વધારે છે, પેલા ગુણધર્મો ઓછા છે? તો કારણ શું? પહેલું કારણ ફ્લોરિનનું કદ નાનું છે, એક કારણ છે. બીજું કારણ ફ્લોરિનની વિદ્યુતઋણતા ખૂબ વધારે છે. એ બીજું કારણ યાદ રાખજો, વિદ્યુતઋણતા ખૂબ વધારે છે, કદ નાનું છે. ત્રીજી અગત્યની બાબત, ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી નીચી છે. એટલે F જે બંધ બને છે તો F જે બંધ વિયોજન કરવાની જે એન્થાલ્પી છે ખૂબ નીચી છે. એક કારણ આપણે ફ્લોરિન નીચી બંધ એન્થાલ્પી છે, એના કારણે વધુ પ્રતિક્રિયાત્મક છે, એ આપણને ખ્યાલ છે. એટલે બંધ વિયોજન એન્થાલ્પી નીચી છે, એ પણ ધ્યાન રાખવાનું છે. ડી કક્ષકોની અપ્રાપ્યતા, ફ્લોરિનમાં ડી કક્ષક ગેરહાજર હોય છે, એટલે વધુ બંધ બનાવી શકતું નથી. ડી કક્ષકોની અપ્રાપ્યતા, ડી કક્ષક ગેરહાજર છે, એ બધા જ કારણો અહીંયા આપણને અસર કરશે.
તમે બધા જ લખી શકો છો. બીજી ગતિની વાત, ફ્લોરિનની બધી જ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે. ફ્લોરિનની બધી જ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે, ધ્યાન રાખવાનું છે. બરાબર છે. એનું કારણ પણ એ જ છે, નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, બંધ વિદ્યુત એન્થાલ્પી, બધા એ જ કારણ છે. એટલે એની બધી જે પ્રક્રિયાઓ છે ઉષ્માક્ષેપક છે, તમારે ધ્યાન રાખવાનું છે. અગત્યની વાત ખાસ કરી રહ્યો છું અહીંયા, જે ફ્લોરિન છે એ HF હાઇડ્રોજન સાથે જોડાઈ હાઇડ્રોજન ફ્લોરાઇડ બનાવે છે અને હાઇડ્રોજન ફ્લોરાઇડમાં એ પ્રબળ H બંધ બનાવશે. H બંધ બનાવશે. હાઇડ્રોજન ફ્લોરાઇડમાં એ પ્રબળ H બંધથી જોડાય છે અને H બંધથી જોડાય એટલે HF છે એ આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. HF પ્રવાહી અવસ્થામાં જોવા મળે. અન્ય હેલોજન જે બનાવે ફ્લોરાઇડ, અન્ય હેલોજન જે હેલાઇડ બનાવશે HCl કે પછી HBr, આ બધા વાયુ અવસ્થામાં જોવા મળશે. કે એમાં H બંધ નહીં હોય છે, H બંધ બેહાડેલું હોય છે. આ બધા H બંધ પ્રબળ બનાવે છે એટલે પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. આ આપણે જોઈ ફ્લોરિનની અનિયમિતતાઓ, ફ્લોરિન અન્ય હેલોજન તત્વોથી કઈ રીતે અલગ પડે છે એની વાત કરી. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, સમૂહ 17 ના જે તત્વો છે, રાસાયણિક ગુણધર્મોમાં એમની પ્રતિક્રિયાત્મકતા તરફ આપણે વધી આગળ. પહેલી હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, અન્ય હેલોજન તત્વો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા અને ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા આપેલી છે. હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો હેલોજન તત્વો જે છે હાઇડ્રોજન પ્રત્યે એનું આકર્ષણ ખૂબ વધારે હોય છે. વધારે આકર્ષણના કારણે એ સ્થાયીતા પણ વધારે હોય છે. સમૂહની અંદર વાત કરીએ ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયર્ન. હવે આ બધા હાઇડ્રોજન સાથે જોડાઈ અને એમના હાઇડ્રેટ બનાવે છે. HF, HCl, HBr, HA, આવા એમના હાઇડ્રેટ બનાવે છે. સમૂહમાં નીચે ઉતરતા આ જે હાઇડ્રેટ છે એની સ્થાયીતા ઘટે છે. મતલબ કે HF સૌથી વધારે સ્થાયી થઈ. HF ની સ્થાયીતા વધારે છે. સ્થાયીતા વધારે છે તો એની બંધ વિયોજન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી એ પણ HF ની વધારે. બરાબર. એટલે નીચે ઉતરતા બંધ વિયોજન એન્થાલ્પી નીચે ઉતરતા શું થશે? ઘટશે. બંધ વિયોજન એન્થાલ્પી પણ વધારે છે, સ્થાયીતા પણ વધારે છે. યાદ રાખજો, બંને પોઈન્ટ તમારે ખાસ નોટ ડાઉન કરવાના છે. વધારે છે, સ્થાયીતા વધારે છે, નીચે ઉતરતા બંધ વિયોજન એન્થાલ્પી, સ્થાયીતા ઘટશે. ધ્યાન રાખજો. હવે H પ્રત્યે આકર્ષણ કોનું વધારે? તો કે HF2 આકર્ષણ વધારે. તો યાદ રાખજો કે H પ્રત્યે આકર્ષણ પણ HF2 વધારે છે, મતલબ F2 વધારે છે એટલે આકર્ષણ પણ નીચે ઉતરતા શું થાય? ઘટે. H પ્રત્યે આકર્ષણ પણ નીચે ઉતરતા ઘટશે. એક જ પોઈન્ટ જે છે એસિડિક પ્રબળતા, એસિડિક પ્રબળતા. બરાબર. આ વધુ સ્થાયી છે તો સરળતાથી પોતાની પાસે રહેલો હાઇડ્રોજન મુક્ત કરી શકશે નહીં. અહીંયા આયોડિન છે જેની પ્રબળતા ખૂબ ઓછી છે, પોતાની પાસે રહેલો હાઇડ્રોજન મુક્ત કરે છે, સરળતાથી મુક્ત કરે. H+ નું દાન કરે છે, એની એસિડિક પ્રબળતા વધારે છે. એટલે સમૂહમાં નીચે ઉતરતા એસિડિક પ્રબળતા વધે છે. તો આ આપણે જોયું હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. 4 પોઈન્ટ ખાસ અગત્યના તૈયાર કરવા જેવા છે, તૈયાર કરી દેવાના છે. ત્યારબાદ ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સેકન્ડ નંબર ધાતુઓ. તો કે હેલોજન તત્વો ધાતુ સાથે પ્રક્રિયા કરીને
धात्वीय हेलाइड आपशे। धातुओं साथे प्रक्रिया करीने धात्वीय हेलाइड आपे। धारो के m ની જગ્યાએ Mg લખું, S ની જગ્યાએ Br2 લખું તો અહીંયા મને મેગ્નેશિયમ બ્રોમાઇડ મળશે। એમ તરીકે ધારો કે તમે સોડિયમ લેશો, અહીંયા Cl2 લખું તો મને સોડિયમ ક્લોરાઇડ મળશે। વાઇસ લખી દઉં તો વાઇસ લખી દઉં, સમીકરણ સંતુલિત। મતલબ હેલોજન સાથે આ લોકો હેલાઇડ આપશે, યાદ રાખજો, બરાબર છે। એટલે ધાતુઓ ની હેલોજન સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને હેલાઇડ મળે છે, ધાતુના હેલાઇડ। ક્લોરીન હતો ક્લોરાઇડ મળે, એ સીધી વાત છે। હવે આનું જે લક્ષણ જોવાનું છે, ધાતુના ક્લોરાઇડ છે, ધાતુના ક્લોરાઇડ છે, ધાતુના બ્રોમાઇડ છે અને ધાતુના આયોડાઇડ। સમૂહમાં નીચે ઉતરતા આમનું આયનીય લક્ષણ ઘટે, આયનીય લક્ષણ ઘટે છે। મતલબ કે Mf નું આયનીય લક્ષણ વધુ થાય। એનું કારણ M તરીકે એક સંયોજક ધાતુ M+ વિચારી શકું, M+ એક સંયોજક ધાતુ વિચારું છું। કોણ હોય? સમૂહ 1 ના જે કદમાં, જે ક્લોરીન કદમાં નાનું હોય, પેલું કદમાં મોટું હોય છે, એટલે તફાવત છે કદમાં। આમાં તો કદનો તફાવત તો બહુ વધારે સરખા થશે, એટલે સહસંયોજક લક્ષણ વધે। કદમાં તફાવત છે એટલે આયનીય લક્ષણ વધારે હોય છે। એટલે કદમાં મોટું હોય, કદમાં નાનું હોય છે, આની આયનિક એન્થાલ્પી ઓછી હોય અને આયનિક એન્થાલ્પી વધારે હોય છે, એટલે તફાવત છે। આ તફાવતના કારણે આયનીય લક્ષણ વધારે જોવા મળે છે, નીચે ઉતરતા આયનીય લક્ષણ ઘટે છે। આ વસ્તુ ધ્યાન રાખો। તો Mi નું આયનીય લક્ષણ ઓછું છે, આનું આયનીય લક્ષણ વધારે છે। તમે એવું કહી શકો કે આનું સહસંયોજક લક્ષણ વધારે છે, કહી શકો। સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા વાળા, જેની ઓક્સિડેશન અવસ્થા વધુ હશે, ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા એરિયા નીચી ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો કરતા, નીચી ઓક્સિડેશન અવસ્થા એમના કરતા આ લોકો વધુ સહસંયોજક હોય। સહસંયોજક લક્ષણ કોનું વધારે હોય તો ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો નીચી ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો કરતા વધુ સહસંયોજક લક્ષણ ધરાવશે। એનું કારણ ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા હોય છે, કદ નાનું થઈ જાય, કદમાં મોટો તફાવત જોવા મળશે, બરાબર છે। એટલે કદમાં ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા છે, સહસંયોજક લક્ષણ વધી જાય છે, તો SnCl4 અહીંયા SnCl2 લખી શકાય। ઓક્સિડેશન અવસ્થા તમે આની જુઓ +4 આની +2 નક્કી કરી શકો છો, બરાબર છે। બીજા ઘણા સંયોજનો છે, તમે ઉદાહરણ ઘણા બધા લખી શકશો, તો SbCl5 SbCl3 આની +5 +3 ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા વાળા વધુ સહસંયોજક છે, ધ્યાન રાખવાનું છે। ત્રીજું જે વાત કરીએ, ત્રીજી અગત્યની વાત એ છે અન્ય હેલોજન તત્વો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા। તો યાદ રાખવાનું, સામાન્ય રીતે એક હેલોજન બીજા હેલોજન સાથે જોડાઈને જે સંયોજન બનાવે એને આપણે કહીશું આંતર હેલોજન સંયોજન। એક હેલોજન બીજા હેલોજન સાથે જોડાય અને આંતર હેલોજન સંયોજન બનાવશે, યાદ રાખજો। કયા પ્રકારના સંયોજનો બને છે? તો X X' પ્રકારનો, X X'3 પ્રકારનો, X X'5 પ્રકારનો, X X'7, જેમાં X છે એ હેલોજનનું કદ મોટું હોય, X' છે એનું કદ નાનું હોય। એટલે કે જે મોટા કદનો હશે એની ઓક્સિડેશન અવસ્થા અહીંયા વિચારી શકાય +1, અહીંયાની ઓક્સિડેશન અવસ્થા +3, અહીંયાની ઓક્સિડેશન અવસ્થા +5, અહીંયાની +7। હવે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ આપણને જોવા મળે છે। X' નાના કદનો હેલોજન કે આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર છે। ત્યારબાદ હું ચોથો ઓક્સિડેશન વાળું લઉં છું, ધ્યાન રાખશું, બરાબર। વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા
હેલોજન ઓક્સિજન સાથે ઘણા બધા ઓક્સાઇડ બનાવે છે, મોટાભાગના ઓક્સાઇડ અસ્થાયી છે. ક્લોરીનની વાત કરું, ક્લોરીન બે ઓક્સાઇડ બનાવે, OF2 O2F2. એમાં OF2 એ 298 કેલ્વિન તાપમાને સ્થાયી છે. આનાથી ઓછો સ્થાયી, પણ આ વધુ સ્થાયી 298 કેલ્વિન તાપમાને. ધ્યાન રાખજો. ક્લોરીન છે ઓક્સિડેશન કરતા છે, આપણને ખ્યાલ જ છે. ફ્લોરીન જેનું સંયોજન છે O2F2 નો ઉપયોગ ક્યાં થાય? તો કે પ્લુટોનિયમ જે છે, ન્યુક્લિયર બળતણ હોય, ન્યુક્લિયર બળતણમાં પ્લુટોનિયમ હોય તો બળતણની જે ક્ષમતા છે ઘટી જાય. એટલે આવા બળતણમાંથી પ્લુટોનિયમને દૂર કરવો હોય તો O2F2 વપરાય. O2F2 વાપરશો ત્યારે PuF6 સ્વરૂપે આ પ્લુટોનિયમ દૂર થશે. એટલે પ્લુટોનિયમ દૂર થઈ ગયું તો બળતણ સારી કાર્યક્ષમતા ધરાવતું થઈ જશે. તો અહીંયા O2F2 નો ખાસ ઉપયોગ તમારે તૈયાર કરવાનો છે. વાત કરીએ બાકીના જે અન્ય જે હેલાઇડ, ક્લોરીન, બ્રોમિન, આયોડિન બધાની ઓક્સિડેશન અવસ્થાઓ +1 થી +7 હોય. દરેકને આપણે ભણી ગયા છીએ. ઓક્સો એસિડ, ઓક્સાઇડ ભણ્યા, અને બીજું એકદમ જે આંતર હેલોજન છે એ પણ આપણે ચર્ચા કરી. તો +1 થી +7 સુધી આપણે ઓક્સિડેશન અવસ્થાઓ છે. એમાં હેલોજન જે છે બાકીના વધેલા ક્લોરીન, બ્રોમિન, આયોડિન એમની જે સ્થાયીતા છે I Cl Br આ ખાસ તૈયાર કરવાની સ્થાયીતાનો ક્રમ. આયોડિનની સ્થાયીતા ક્લોરીન કરતા વધુ છે, ક્લોરીનની સ્થાયીતા બ્રોમિન કરતા વધુ છે. હું કારણ એક કહીશ ખાસ કે ભઈ આયોડિનની સ્થાયીતા કેમ વધુ છે? તો કે આયોડિન અને ઓક્સિજન બંને વચ્ચે વધુ પોલેરાઇઝિબિલિટી છે, વધુ ધ્રુવણ ભવન ક્ષમતા છે. એના કારણે આયોડિન ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા રહે છે, જકડાયેલા રહે છે, અને સ્થાયીતા વધુ છે. નંબર 2, ક્લોરીન કેમ વધુ સ્થાયી છે બ્રોમિન કરતા? તો કે ક્લોરીનમાં ડી કક્ષકોની પ્રાપ્યતા છે, માટે ક્લોરીન પોતે વધુ સ્થાયી હોય છે, ઓક્સિજન સાથે વધુ સ્થાયીતા ધરાવે છે. બ્રોમિનમાં આવું શક્ય બનતું નથી. એક પણ વસ્તુ બંનેમાંથી બંનેનો અભાવ છે, એટલે બ્રોમિનના જે ઓક્સાઇડ છે ઓછા સ્થાયી છે. ધ્યાન રાખજો. સામાન્ય રીતે જોવા જઈએ તો હેલોજનના ઉચ્ચ ઓક્સાઇડ છે નીચા ઓક્સાઇડ કરતા વધુ સ્થાયી હોય છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડ જે આપણને અહીં આપેલા છે, ક્લોરીનના Cl2O, ClO2, Cl2O6, Cl2O7 વધુ પ્રતિક્રિયાત્મક છે, વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, વિસ્ફોટક વલણ ધરાવે છે, બધા વિસ્ફોટ થઈ શકે. એમાંનો એક ClO2 છે, એનો ખાસ ઉપયોગ તમારે તૈયાર કરવાનો થાય કાગળના માવા અને કાપડના ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ તરીકે, એટલે ગુજરાતીમાં આપણે વિરંજન કરતા બોલીશું. તો બ્લીચિંગ એજન્ટ, વિરંજન કરતા તરીકેનો ઉપયોગ થાય છે, ખાસ તૈયાર કરવાનો. બીજો ClO2 નો ઉપયોગ છે પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગ કરવામાં આવે છે. પ્યુરિફાઈડ વોટર પ્યુરિફાઈડ જે છે એમાં ClO2 વપરાતો હોય છે. બ્રોમિનના ઓક્સાઇડ Br2O, BrO2 અને BrO3 આવા ઓક્સાઇડ છે જે સામાન્ય રીતે તમે જોતા હશો. અહીંયા ખ્યાલ આવ્યો હશે કે હેલોજનની ઓક્સાઇડની સ્થાયીતામાં Br ની સ્થાયીતા સૌથી ઓછી છે, એ આપણે ભણ્યા. બરાબર? તો Br ની સ્થાયીતા ઓછી છે, Br ના જે ઓક્સાઇડ છે ઓછા સ્થાયી હોય. નીચા તાપમાને જ એમનું અસ્તિત્વ જોવા મળે. તાપમાન વધારતા એની સ્થાયીતા ઓછી થશે. શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે, નો ડાઉટ, એ આપણે કહી શકીએ છીએ. આયોડિનના ઓક્સાઇડ છે I2O4, I2O5, I2O7 આવા 3 પ્રકારના ઓક્સાઇડ છે. બધા અદ્રાવ્ય ઘન છે. બરાબર? પાણીમાં અદ્રાવ્ય ઘન પદાર્થો છે બધા. આપણે ગરમ કરતા બધા વિઘટન પામી શકે એવા છે. અને એમાંનો એક તમારે તૈયાર કરવાનો ખાસ I2O5 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે કાર્બન મોનોક્સાઇડના માપનમાં વપરાતો હોય છે. બરાબર છે? તો બધા જ આપણે ઓક્સાઇડ જોયા. હેલોજનના ઓક્સાઇડ સંયોજનો અહીંયા પૂરા થાય છે. આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આનો ટેસ્ટ જ્યારે ચેપ્ટર પૂરું કરીશ, લાસ્ટ વિડિયો મૂકીશ, તેના પછી હું આનો ટેસ્ટ મૂકવાનો છું. ટેસ્ટની તૈયારી કરવાની છે, તમારે MCQ સોલ્યુશન કરવાનું થશે. ઓકે, બેસ્ટ ઓફ લક.